હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ કંઈક ડિફરન્ટ સ્ટાઇલમાં પોટેટોની સ્લાઇસ સાથે વિથ પનીરની એક દિલચસ્પ એક ટેસ્ટી રેસિપી. તો હું ટાઈમ નથી વેસ્ટ કરતો, જલ્દી તમને હું મારા કિચનમાં લઈ જઉં છું. વેલકમ ટુ માય ચેનલ. તો આપણે ઓલમોસ્ટ પનીરના આવી રીતે પીસીસ કર્યા છે અને એની અંદર થોડા મરચા, સૂકું મરચું, હળદર અને મેં લસણ આદુની ચટણી અંદર મિક્સ કરી કાઢી છે અને એને મેરિનેટ કર્યા છે. સાઈડમાં બીજું બતાવું તો આપણે આલુની ચિપ્સ છે. ઓકે, એને મેં સ્લાઇડ મીઠાવાળા પાણીની અંદર ડીપ કરીને રાખ્યા હતા અને આ પ્રમાણે આટલી પતલી પતલી સાઈઝો પાડીને મૂકી રાખી છે. ઓકે, લગભગ તમે અડધો કલાક સુધી તમારે રાખવાનું છે, જેથી એની જે સ્લાઇડ છે એકદમ થોડી સોફ્ટ બની જાય અને ફોલ્ડ થવામાં પણ ઇઝીલી તમે જોઈ શકો છો. અત્યારે આ ફોલ્ડ થઈ શકે છે એ પ્રમાણે છે. થર્ડ ઇન્ગ્રેડિયન્ટમાં મેં થોડો મેંદો લીધો છે, કોર્નફ્લાવર મિક્સ કર્યો છે અને એની અંદર બેઝિક મસાલા નાખી અને એને મેરિનેશન માટેનું એક મેરિનેશન ગ્રેવી ટાઈપનું આટલું પતલું મેં બનાવ્યું છે. ઓકે, સો આ તમે રેડી કરી શકો છો. સો આપણે સ્ટાર્ટ કરીશું. મેં આ પ્રમાણેની સ્લાઇસો લીધી છે અને એમાં તમારે આ પ્રમાણે પનીરનો એક ટુકડો લેવાનો છે, એને સ્લાઇટલી ફોલ્ડ કરવાનો છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે. મારી જોડે ટૂથપીક છે. ઓકે, આ પ્રમાણે ટૂથપીક છે. તમે આવી રીતે આને અંદર નાખી અને આવી રીતે ફસાઈ કાઢવાનું છે. આજ આપણે રિપીટ કરીશું જે પ્રમાણે મેં આ એક તૈયાર કરી છે. આ જ પ્રમાણે આપણે બીજું એક સ્લાઇસ લઈએ છીએ, જેની અંદર એક પનીરનો જે પીસ છે. ઓકે, એ પ્રમાણે આપણે આવી રીતે લેવાનું છે, સ્લાઇડલી અને ફોલ્ડ કરવાનો છે અને એ જ ટૂથપીકની અંદર આવી રીતે સ્લાઇડલી અટેચ કરી કાઢવાનું છે. આવી રીતે તમે મોટી તમારી જોડે સળી હોય તો તમે લાકડી હોય, ઓકે, તો પણ તમે લઈ શકો છો. મારી જોડે ટૂથપીક અવેલેબલ હતી, સો મેં ટૂથપીક લીધી છે. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો મેં આ પ્રમાણે ટૂથપીકમાં મોસ્ટલી બધા રોલ્સ કરી કાઢ્યા છે. ઓકે, આ બાજુ મારું મેરિનેશન પણ રેડી છે. આ બાજુ તેલ ગરમ થાય છે. તેલને મોસ્ટલી હાઈ ફ્લેમ પર રાખવાનું છે. ઓકે, પહેલા એકદમ હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે ઓઇલને ગરમ. ત્યાં સુધી આપણે જે પણ આપણે રોલ્સ બનાવ્યા છે પોટેટોઝને એને આ પ્રમાણે જે મેરિનેશન આપણે કરેલું છે એની અંદર ડીપ કરી કાઢીએ. આ પ્રમાણે બધાને મેરિનેશનને એકદમ પરફેક્ટલી કોટ કરવું જોઈએ. બરોબર, આ પ્રમાણે તમે જોઈ શકો છો. આ પ્રમાણે મેં ટોટલી ડીપ થઈ ગયું છે અંદર. ઓકે, આ જ રીતે હું મોસ્ટલી બધાને આવી રીતે કોટ કરી કાઢીશ. અંદર સુધી કોટિંગ થવું જોઈએ. તમે જોઈ શકો છો એક બાજુ મારે ઓઇલ પણ ગરમ થઈ રહ્યું છે. ઓકે, સો સેજ પણ સ્લરી નીચે નથી પડી રહી, એટલું થોડું થિકનેસ પણ છે સ્લરીની. ઓકે, કોટિંગની. સો આ પ્રમાણે આપણે બનાવવાનું છે. હું મોસ્ટલી બધા જ જેટલા પણ મેં બનાવ્યા છે એને હું કોટિંગ કરી કાઢું છું ફટાફટ. સો અહીંયા આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે અને આ પ્રમાણે તમે જોઈ શકો છો આ પ્રમાણે મેં ડીપ કરીને મૂક્યા છે. હવે હું આને ધીમે ધીમે વિથ ટૂથપીક સાથે જ નાખીશ કે જેથી આ ફ્રાય થાય. ઓકે, આ પ્રમાણે ગેસનો ફ્લેમ છે એ સ્લો રહેવા દેવાનો છે. એકવાર થોડો હાઈ ફ્લેમમાં તમારે રાખવાનું છે. તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારે તમારે સ્લો કરી દેવાનું છે.
અને તમારે વધારે ચમચાથી તમારે વધારે એને ફેરવવાનું નથી. ઓકે, તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે આનો. ઓકે, તમે તમારા મુતાબિક હજી તમારે ગોલ્ડન કરવા હોય તો કરી શકો છો, પણ આ મોર ઇનફ છે. ઓકે, સો આને આપણે પ્લેટેડ કરી કાઢીએ. એકદમ ધ્યાનથી કરવાનું છે કે કોઈ પણ તૂટે નહીં, નીકળે નહીં એકબીજાથી. ઓકે, આવી રીતે અને પ્લેટમાં નીકાળી દેવાનું છે. આ બધાને આપણે સાઈડમાં નીકાળી દઈએ. તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો મારી પ્લેટેડ તૈયાર છે. ઓકે, હું એક તમને બતાવું છું આ પ્રમાણે. ઓકે, આની અંદર મેં જે ટૂથપીક નાખી છે તમે રિમૂવ કરી શકો છો, અને ડાયરેક્ટલી પણ તમે ડીપ કરીને ટોમેટો કેચઅપ એના સાથે તમે ખાઈ શકો છો. બહુ જ યમ્મી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. સો પ્લીઝ ફોલો, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. બાય બાય, થેન્ક યુ.